ગારિયાધાર નગરપાલિકાને સરકાર દ્વારા જેટિંગ મશીનો ફાળવાયા। ગારિયાધાર તાલુકા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે। જીયુડીસી મારફતે નગરપાલિકાને અંદાજે 63 લાખની મોટી જેટિંગ મશીનો તથા આશરે 13 લાખની નાની જેટિંગ મશીનો ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે। આ મશીનોના ઉપયોગથી શહેરમાં ગટર સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે। છેલ્લા ઘણા સમયથી ગટર વ્યવસ્થાની સમસ્યાઓને કારણે નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ બારૈયા તેમજ તમામ સદસ્યો દ્વારા આ ફાળવણી બદલ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમણે આશા વ્યક્ત કરી કે આ સુવિધા મળવાથી ગારિયાધાર શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત વ્યવસ્થામાં સુધારો થશે। રિપોર્ટર અશ્વિન કણસાગરા, એએમપી ન્યૂઝ ઇન્ડિયા। 23/3ના રોજ પહેલાં તો બજેટ બેઠક હતી, ત્યારબાદ બજેટ બેઠક પૂરી થઈ, ત્યાર પછી નવા 2 જેટિંગ મશીન આવેલા છે, જે ઘણા સમયથી ગારિયાધારના લોકોનો પ્રશ્ન હતો કે પાણી ગટરનું બધું ભરાઈ જાય છે અને પેલું જે જૂનું હતું એ બહુ જૂનું થઈ ગયું હતું અને બરાબર ચાલતું નહોતું। એના માટે એટલા માટે આ નવું આપણને સરકારે આપેલું છે, નવું જેટિંગ મશીન। તો હવે આવતા દિવસોની અંદર જે કાંઈ ગટરના પ્રશ્નો જે ગારિયાધારના હતા એ બધા પ્રશ્નોનો લગભગ સોલ્યુશન આવી જશે।